નમસ્કાર. ગાંધી ગંગા મણકો 6. ગણિકાએ દેહ વેપારનો ત્યાગ કર્યો. ભારત આઝાદ થયા પૂર્વેના સમયે લખનૌમાં કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજી ગયા હતા. ત્યાં બપોર પછી બાપુ મુલાકાતીઓને અને કાર્યકરોને મળીને પોતાની કુટીરમાં જઈ ટપાલ લખવા બેઠા. ત્યાં એક કાર્યકર બહેન એક બાઈ સાથે આવી કહે છે, બાપુ અંદર આવું? બાપુ કહે, આવો ને બેન. કાર્યકર બહેન કહે, બાપુ આ બાઈ સવારથી ભૂખી તરસી તમને મળવાની રઢ લઈ બેઠી છે. બાપુ આપની 1-2 મિનિટ જ જોઈએ છે. બાપુ કહે, બોલો ને બહેન, શું કામ છે? કાર્યકર સ્ત્રી સાથે આવેલી બાઈએ માથે ઓઢી બાપુ આગળ આવી બાપુની ચરણરજ માથે સ્પર્શ કરી પાલવ પાથરી બોલી, બાપુ મેં સાંભળ્યું છે કે તમે ભારતના ગરીબો માટે ફાળો એકઠો કરો છો. હું ગણિકા છું. મારી એ કમાઈની રકમ તો ફાળામાં ન આપું, કારણ કે એ દેહ વેચેની આવેલી રકમ છે. પરંતુ હું નાની હતી ત્યારે મારી માએ મને સોનાની 4 બંગડી આપી હતી. એ તમારા ચરણોમાં રાખું છું. આટલું બોલી એ ગણિકા બાઈએ હાથમાંની સોનાની 4 બંગડીઓ ઉતારી બાપુના ચરણોમાં નમ્રપણે મૂકી દીધી અને જવા માટે ઊભી થઈ. આ જોઈ બાપુ પણ ઊભા થયા. સોનાની બંગડીઓ આપનાર ગણિકા સામે વાત્સલ્યમય જોઈ રહ્યા અને એના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું, ઈશ્વર તને સુખી રાખે દીકરી. બાપુના શબ્દો સાંભળી ગણિકાની આંખમાં આંસુ ઉમટી આવ્યા. ભાવુક થઈ ગણિકા બોલી, બાપુ તમે મને દીકરી કહી, મારો તો જન્મ ફેરો ફળી ગયો. હવે તો હું તમારી દીકરી, મારો ધંધો કેવી રીતે કરી શકીશ? ગાંધીજીની દીકરી થઈ હું કોઠા પર બેસી શકું જ નહીં. ગણિકાની વાત સાંભળી બાપુએ એને પુનઃ નૂતન જીવનના આશીર્વાદ આપ્યા.